પાટણના વારાહી માર્ગ પર ટ્રેલર ચાલકે 100થી વધુ ગેટાઓને અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યા. પોલીસે ટ્રેલર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયું. પાટણ જિલ્લાના વારાહી નજીક માર્ગ પરથી ગતરાત્રે બેફામ ડ્રાઇવિંગ કરી નીકળેલા ટ્રેલર ચાલકે 100થી વધુ ગેટાઓને અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાથી હાઈવે માર્ગ પર ટ્રાફિક જામની સાથે સાથે જીવદયા પ્રેમીઓમાં દુઃખની લાગણી અને રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ બનાવને પગલે ઘટના સ્થળે દોડી આવેલ પોલીસ ટીમે મૃતક ઘેટાઓને માર્ગ પરથી દૂર કરી ટ્રાફિક ખુલ્લો કરી ટ્રેલર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ગતરાત્રે વારાહી પાસે પાલનપુર કંડલા નેશનલ હાઈવે પરથી પ્રસાર થતા ટ્રેલર ચાલકે પોતાનું ટ્રેલર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ફોજી કોમ્પ્લેક્સ નજીક હાઈવે ક્રોસ કરી રહેલા ઘેટાના ટોળા પર ચઢાવી દેતા ઘટના સ્થળે 100થી વધુ ઘેટાઓના મોત નીપજ્યા હતા, જ્યારે અનેક ઘેટા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામથી વાહનોની કતારો લાગી હતી, તો જીવદયા પ્રેમીઓએ દુઃખની લાગણી સાથે રોષ વ્યક્ત કર્યો હતો. આ બનાવની જાણ વારાહી પોલીસને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી મૃત ઘેટાઓને હાઈવે પરથી હટાવી ટ્રાફિક ખુલ્લો કરી ટ્રેલરના ચાલકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.